સો જાગો જાગો જાગો, સાંભળો સાંભળો સાંભળો, ડાકોરની નગરીમાં તમારું સ્વાગત છે. ડાકોરની નગરી એટલે કે ચંબલ. ચંબલ તમને ખ્યાલ છે? ફૂલન દેવી ત્યાંના છે, પાનસિંગ થોમર મોટામાં મોટા ડાકુ ત્યાંના છે. ચંબલ એક એવી જગ્યા છે જેણે ખાલી ભારતને ડાકુઓ જ આપ્યા છે. પણ એ ડાકોરની નગરીમાં 1975માં હીરોનો જન્મ થયો. 1975 થી 2005 સુધીની એની જે જર્ની હતી એમાં એણે હીરો બન્યો. હીરોનો જન્મ નહોતો થયો, સામાન્ય વ્યક્તિ જ હતો, પણ હીરો બન્યો. જનરલી હીરોની વ્યાખ્યા શું છે આપણા માટે? મોટી બોડી હોય, ડોલેસોલે હોય, વાળ સિલ્કી હોય અને મસ્ત લોકો એને જોવે એટલે ઇન્સ્પાયર થાય, અરે વાહ કેવા સરસ લાગે છે. ના, હીરો એવા નથી. હીરો કોણ હોય? રિયલ લાઈફ હીરો કે જે મહેનત કરે, પ્રામાણિકતા બતાવે, આગળ વધે, સ્ટ્રગલ આવે એને ફેસ કરે, કોઈ દિવસ ગીવ અપ ના કરે, એવો વ્યક્તિ મનોજ શર્મા. એનો જન્મ થયો 1975માં અને 2005માં એ આઈપીએસ બન્યો. નાના એવા ગામમાં, બેલગામ, ચંબલનું એક નાનકડું ગામ છે બેલગામ, એમાં એમનો જન્મ થયો અને એ આઈપીએસની જર્ની કરે છે. સો આઈપીએસ બનવાની જર્નીમાં એને કઈ કઈ મુસીબતોનો સામનો કર્યો. અહીંયા મારો તમને કહેવાનો ભાવાર્થ એ નથી કે તમે આઈપીએસ ઓફિસર બનો. તમને કહેવાનો ભાવાર્થ એ છે કે લાઈફમાં ઘણા બધા સ્ટ્રગલ આવે, એ સ્ટ્રગલને આપણે ફેસ કરશું, એના પછી જે આપણને રિઝલ્ટ મળશે ડેફિનેટલી સારું મળશે ને મળશે. અને અહીંયા મનોજ શર્માએ કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે હું આઈપીએસ નહીં બનું તો શું થશે. આઈપીએસ નહીં બને તો પણ એના પાસે બીજો પ્લાન હતો. તો એ બધી વાત હું તમને આજે કહેવા જઈ રહ્યો છું. બરાબર છે? એક બહુ સરસ બુક લખી છે 12th ફેલ, એના પર એક મૂવી બન્યું છે. તમે બુક ના રીડ કરો તો કંઈ નહીં, મૂવી એટલીસ્ટ એકવાર જોજો. ખરેખર બહુ જાણવા લાયક મૂવી છે. જેટલા લોકોએ જોયું હશે એને ખ્યાલ હશે જ. તમારામાંથી કોઈ મૂવી જોયું છે? બરાબર છે? તો તમને વધારે રિલેટ થશે હું જ્યારે તમને સમજાવીશ. મનોજ શર્માની લાઈફમાં 4 મૂળભૂત પાયા છે. એ જો ના હોત તો એ કદાચ અત્યારે જે લેવલ પર છે એ લેવલ પર ના હોત. એ 4 પાયાની તમને વાત કરીશ. એક સૌથી મોટો પાયો છે મેન્ટર, ગુરુ. ગૌરીભાઈ કરીને એક કેરેક્ટર છે એમની લાઈફમાં, એ એમના મેન્ટર બને છે. બરાબર છે? મેન્ટર જનરલી કેવા હોય કે જે એકદમ સક્સેસફુલ હોય અને આગળ વધી ગયા હોય એ ટાઈપના હોય. આ મેન્ટર એવો જે 6 વાર ફેલ થયો યુપીએસસીની એક્ઝામમાં, અને એ એમને ગાઈડ કરે છે કે તું આ રીતના આગળ વધ, આ રીતના આગળ વધાશે. હવે આપણને કેવું લાગે કે ફેલિયર પર્સન પાસેથી શું શીખવા મળશે? ફેલિયર પર્સન પાસેથી ઘણું બધું શીખવા મળશે કે શું ના કરવું. એને ઘણી બધી ભૂલ કરી હતી. એને યુપીએસસીની એક્ઝામમાં ગૌરીભાઈએ ફોર્મલ પહેરીને નહોતા ગયા, ટાઈ સૂટ પહેરીને નહોતા ગયા, તો એને એટીટ્યૂડના કારણે એ રિજેક્ટ થયા હતા. સો એને કીધું પહેલાંને કે તારે આ ભૂલ નથી કરવાની. બરાબર છે? તો ફેલિયર પર્સન પાસેથી બી ઘણું શીખી શકાય. 6 વાર એટેમ્પ ફેલ કરીને એને ચાની દુકાન ખોલી. કોઈ પણ વ્યક્તિ હોય, ગૌરીભાઈ જે છે એને આઈપીએસ ઓફિસર બનવું હતું. એની પાસે વર્દી હતી પહેલેથી કે હું આઈપીએસની એક્ઝામ પાસ કરીશ, પછી આ વર્દી પહેરીને મારી ઘરે જઈશ અને મારા ફેમિલીનું સપનું પૂરું કરીશ. એ ફેલ થઈ ગયા. 6 વાર ફેલ થયા પછી એને એ સપનું સાકાર ના થયું તો ચાનો સ્ટોલ ખોલે છે અને ત્યાં બીજા બધા જે યુપીએસસીની એક્ઝામ આપતા હોય એને ચા પીવડાવે છે અને જોડે જોડે ફ્રીમાં માર્ગદર્શન આપે છે. બાકી અત્યારના જમાનામાં મેન્ટર કોણ ફ્રીમાં ટ્રેનિંગ આપે? બરાબર છે? કમાણીનો એક મોટો જરિયો થઈ ગયો છે એ વસ્તુ માટે. બીજું એક કેરેક્ટર છે શ્રદ્ધા. એમની ગર્લફ્રેન્ડ કહી શકીએ, એમના લાઈફ પાર્ટનર કહી શકીએ. જનરલી લવ સ્ટોરીમાં શું હોય? ગુલાબ આપે એકબીજાને, સારા ગિફ્ટ આપે, ડેટ પર જાય, વ્યવસ્થિત રીતે વાતો કરે, રોમેન્ટિક મોમેન્ટ્સ આવે. અહીંયા એવું કાંઈ નથી. રિયલ લાઈફમાં કેવું હોય છે કે જે ખરેખર લાઈફ પાર્ટનર તમને સપોર્ટ કરવા માંગતા હોય ને એ તમારી કરંટ સિચ્યુએશનના બેસિસ ઉપર ના કરે, ઓલવેઝ સપોર્ટ કરે છે. ગિફ્ટમાં શું આપે છે? એપીજે અબ્દુલ કલામની બુક. બરાબર છે? એ જ્યારે બુક રીડ કરતો હોય છે, છોકરાની હાલત બહુ ખરાબ હોય છે, સિચ્યુએશન બહુ ખરાબ હોય, એની ફેમિલી બેકગ્રાઉન્ડ તમને કહું એકદમ મિડલ ક્લાસથી આવે છે. મિડલ ક્લાસ કહીશ તો પણ ખોટું લાગશે, પુઅર, બિલો પુઅર કહી દઈએ તો એ વસ્તુ સાચી રહેશે. તો 199 રૂપિયાની એ બુક હોય છે, પાછળ એમઆરપી જોવે છે, વાંચીને ખુશ થાય છે. એપીજે અબ્દુલ કલામ એમના ફેવરેટ રાઇટર હોય છે અને એની બુક વાંચવાનો એનો બહુ શોખ હોય છે. પછી એ બુક મૂકી દે છે. પણ શ્રદ્ધા એ જોઈ જાય છે વસ્તુને કે આ મનોજને આ બુકની જરૂર છે, તો ફટાફટ એ બુક એને આપે છે. તો એની આંખમાં આપણને ચમક દેખાય કે અરે વાહ, કહેવાય ને કે નાનકડા બાળકને જે રમકડું ગમતું હોય એ મળી જાય તો કેવો આનંદ થાય, એવો આનંદ મનોજને થાય છે. સો આ રીતનો સપોર્ટ એમને એમના લાઈફ પાર્ટનરથી મળ્યો છે. એક બીજી મોમેન્ટની વાત કરું, આ જે શ્રદ્ધા મેડમ છે એ પોતે ડેપ્યુટી કલેક્ટર છે.
એ બંને જોડે સ્ટડી કરતા હતા, જોડે દિલ્હીમાં ક્લાસીસ અટેન્ડ કરતા હતા અને ડેપ્યુટી કલેક્ટર એ પહેલાં બની જાય છે ત્યાં સુધી પહેલાંનો સ્ટ્રગલ ચાલે જ છે. લાસ્ટમાં એણે એવું કીધું છે કે તમે જે સ્ટ્રગલ કરો છો એ કરતા જ રહો, ચાલશે મારે, તમે આઈપીએસ ઓફિસર બનો કે ના બનો, હું તમારી સાથે છું. આ રીતનું ડેડિકેશન. અધરવાઇઝ લૂઝરને કોણ પસંદ કરે? લૂઝરને તો બધા છોડીને જતા રહે. અહીંયા આ રીતનું કમિટમેન્ટ એમને આપ્યું છે. રિયલ લાઈફમાં બહુ ઓછું જોવા મળે છે, જ્યાં મૂવીમાં જોવા મળે છે. એક પ્રીતમ પાંડે કરીને એમનો મિત્ર છે. સુદામાને કૃષ્ણ મળી જાય એમ મનોજ શર્માને પ્રીતમ પાંડે મળી જાય છે. જ્યારે મનોજ શર્મા ગામથી નીકળે છે આગળ વધવા માટે, તો એ ડેપ્યુટી કલેક્ટર બનવા માંગે છે, ડીએસપી બનવા માંગે છે. સૌથી પહેલાંની વાત કરું ડીએસપી, તો ડીએસપી તમને બધાને ખબર છે. ડીએસપી જે છે એ છે દુષ્યંતસિંહ. એમના ગામમાં ચોરી બહુ થતી. સ્કૂલમાં 10મામાં એ લોકો ચોરી કરીને પાસ થયા, 11મામાં પણ એ જ વસ્તુ બની, 12મામાં પણ એ જ વસ્તુ બની હતી. પણ 12મામાં એના ગામમાં દુષ્યંતસિંહની એક ત્યાં પોઝિશન આવી. તો દુષ્યંતસિંહ ત્યાં ચેકિંગ માટે આવે છે અને જોવે છે કે અહીંયા ચોરી થાય છે તો અટકાવે છે, તો આખી સ્કૂલ ફેલ થાય છે. બરાબર છે. ત્યારે બધા લોકો એવું કહે છે કે આ જમી જમાઈ વ્યવસ્થા છે, આને ના બગાડો, આ લોકો ભણી લેશે તો કંઈક નાની મોટી નોકરી કરશે તો આગળ વધશે, એમ કરીને કન્વિન્સ કરે છે, રિશ્વત આપવાની ટ્રાય કરે છે. દુષ્યંતસિંહ ના પાડે છે. દુષ્યંતસિંહ એક એવો વ્યક્તિ હતો જે પ્રમાણિક હતો. તમને ખબર છે પ્રમાણિક વ્યક્તિ જોડે શું થાય? બીજા વર્ષે બદલી થઈ જાય. બીજા વર્ષે બદલી થઈ ગઈ, આખા સ્કૂલને પાછી ચોરી કરાવી. બરાબર છે. પણ એ સમય દરમિયાન મનોજ શર્માએ ચોરી ના કરી. એનું કારણ એ હતું કે એટલી વાતના લીધે એ પ્રભાવિત થઈ ગયો એ વ્યક્તિ જોડે કે અરે વાહ, દુષ્યંતભાઈમાં શું વાત છે યાર, આવ્યા અને આ વસ્તુ બંધ કરાવી અને આ રીતનું મારે બનવું છે. તો એને દુષ્યંતસિંહને પૂછ્યું એક વસ્તુ કે મારે તમારા જેવું બનવું છે, કેવી રીતે બનાશે? લોકો જનરલી આખો રોડ મેપ બતાવી દે, જો તારે આ વાંચવું પડશે, આ કરવું પડશે, આ એક્ઝામ આપવી પડશે, આ કરવું. આ ખાલી એક જ વસ્તુ કીધી, ચીટિંગ છોડવી પડશે, પ્રમાણિકતા પકડવી પડશે. બીજા વર્ષે બધા સ્કૂલમાં જેટલા લોકો એક્ઝામ આપતા હતા એ બધા ચોરી કરીને પાસ થયા. આ એક જ વ્યક્તિ એવો હતો કે જેણે જાતે મહેનત કરીને પાસ થયો. આને સી ગ્રેડ આવ્યો, બધાને એ ગ્રેડ આવ્યો. પણ આને વધારે ખુશી હતી. કેમ? કેમ કે જાતે મહેનત કરીને પાસ થયો છે. સેમ વસ્તુ પછી આગળ વધ્યો, એને BA કમ્પ્લીટ કર્યું, કેમ કે એને ખબર છે ગ્રેજ્યુએશન જોશે મારે આગળ વધવા માટે. પછી એ સેમ દુષ્યંતસિંહ બનવા માટે જ એક્ઝામ આપવા જઈ રહ્યા છે. ત્યારે એને નથી ખબર આઈપીએસ શું છે. એ તો ડીએસપી બનવા ગયા હતા. 3 વર્ષ માટે ડીએસપી માટે પોઝિશન બંધ થઈ ગઈ હતી અને હાયરિંગ પ્રોસેસ બંધ હતી. પછી એને પ્લાન કર્યો કે મારે હવે યુપીએસસીની એક્ઝામ આપવી છે. અહીંયા આવશે એમનો સુદામાનો કૃષ્ણ, એ છે પ્રીતમ પાંડે. યુપીએસસીનું યુ નહોતો ખબર. પ્રીતમ પાંડે એવું કીધું કે આપણે દિલ્હી જઈએ, યુપીએસસીની એક્ઝામ કરીએ, ડીએસપી તો કંઈ ના કહેવાય, આપણે આઈપીએસ બનીએ. પેલો કે ડેફિનેટલી બનશું આપણે. એમ પેલાને પૂછ્યું તને ખબર છે ખરી યુપીએસસી શું છે? કે જેવું એ કરી લેશું, દેખા જાયગા. પણ જેવો દિલ્હી જાય છે ત્યારે ખબર પડે છે કે ઓહો, અહીંયા તો લાખોની ભીડ આવી છે. તમને ખબર છે દર વર્ષે 2 લાખથી વધારે લોકો યુપીએસસીની એક્ઝામ આપે, એમાંથી 20 થી 25 જણા જ સિલેક્ટ થાય છે. તો રેશિયો કેટલો થયો? સૌથી ડિફિકલ્ટ એક્ઝામ ગણાય છે સીએ. સીએમાં 1% 2% રિઝલ્ટ આવે. આનું પર્સન્ટેજ તમે ગણી લો. અહીંયા ઘણા બધા મેથ્સના મહારી તો છે જ કે 2 લાખમાંથી 25 જણા, એમાંનો એક મનોજ શર્મા. તો પ્રીતમ પાંડે એને દરેક જગ્યાએ મહેનત કરેલી, હેલ્પ કરી છે બધી જગ્યાએ. પ્રીતમ પાંડે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય છે. પણ આ વ્યક્તિ એવો છે કે કોઈનું કંઈ લેતો નથી. જાત મહેનત જિંદાબાદ. એને બાથરૂમ સાફ કર્યા, સંડાસ બાથરૂમ સાફ કર્યા, લાઇબ્રેરીમાં કામ કર્યું, સ્ટ્રીટ લાઇટની નીચે કામ કર્યું, લોટ દળવાની કહેવાય ને ઘરઘંટી ઊભી કરી, અને એમાં એ મહેનત કરતો. તમને એવું લાગતું હશે કે 6 થી 7 કલાક સૂવું જરૂરી છે, બરાબર છે? મનોજ શર્માને નહોતું લાગતું. 15 કલાક લોટ દળતો, 3 કલાક સૂતો અને 6 કલાક વાંચતો. એ છે મનોજ શર્મા. અત્યારે આપણને એવું લાગે કે અરે વાહ, આઈપીએસ ઓફિસર બની ગયો. પણ એની જર્ની જે છે, આ જે જર્ની છે એમાં એને સ્ટ્રગલ જોયું છે, એને નેવર ગીવ અપ એટીટ્યુડ બતાવ્યો છે, એને પ્રમાણિકતા બતાવી છે. એક સમય દરમિયાન એનો ફાધર એમના પાસે આવે છે, પ્રમાણિક બાપનો પ્રમાણિક પુત્ર. એ બંનેનું જે કોન્વર્ઝેશન થાય છે, એ કહે છે કે તું અહીંયા કેવી રીતે રહે છે? એની જે જગ્યા હતી ને ત્યાં એ ઊભો આવી રીતે ના રહી શકે, આમ રહેવું પડતું હતું. એ રીતની એની જગ્યા હતી. તો એ કહેવાય ને ગ્રેટિટ્યુડ ફીલ કરતો હતો કે એપીજે અબ્દુલ કલામ પાસે તો આ પણ નહોતું. એ તો સ્ટ્રીટ લાઇટમાં બેઠા હતા, મારા પાસે આ લેમ્પ તો છે. આ બધી મહેનત પસાર કરીને
પહેલો અટેમ્પ્ટ ટ્રાય કરે છે તો એમાં પ્રિલિમ પણ નથી પાસ કરી શકતા, સેકન્ડમાં પ્રિલિમ પાસ થાય છે તો સેકન્ડ એટેમ્પ્ટમાં ફેલ થઈ જાય છે, થર્ડમાં ટેરરિઝમનો નિબંધ લખી આવ્યા, પૂછ્યું હતું ટુરિઝમ ઉપર પૂછ્યું હતું ને ટેરરિઝમ પર લખી આવ્યા ફોર્મમાં, એક્ઝામ બહુ ફાઇન ગઈ અને એમ જ થયું કે પાસ જ થઈ જઈશ, પછી એને રિયલાઇઝ થયું કે ક્વેશ્ચનનો આન્સર જ ખોટો લખાઈ ગયો છે, તો થર્ડમાં એ રીતના ફેલ થયા. અને ફોર્થમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા, ઇન્ટરવ્યૂમાં ઇંગ્લિશમાં જીભ લબડબડાઈ, કેમ કે ઇંગ્લિશ આવડતું નહોતું, હિન્દીમાં એને ઇન્ટરવ્યૂ આપ્યું, લોકોને એવું લાગ્યું કે ઇન્ટરવ્યૂમાં ઇગોસ્ટિક વ્યક્તિ છે, ઇગોસ્ટિક વ્યક્તિ નહોતો, એને મહેનત કરી છે. હવે હું તમને સવાલ પૂછું કે માઉન્ટ એવરેસ્ટ પર સપોર્ટ સિસ્ટમ જોડે ચડવામાં જે પહેલો વ્યક્તિ છે એ વધારે મહત્વપૂર્ણ છે કે જે વિધાઉટ સપોર્ટ સિસ્ટમ ચડી રહ્યો છે એ? રાઈટ, વિધાઉટ સપોર્ટ સિસ્ટમ. આપણને ખબર છે કે પ્રોપર કોચિંગ કર્યું હોય, IIM વાળા સ્ટુડન્ટ, IIT વાળા સ્ટુડન્ટ, એને પ્રોપર કોચિંગ કર્યું છે, 22-23 લાખ રૂપિયા ભરીને ત્યાં શીખ્યા છે, પછી આગળ વધ્યા છે. આ વ્યક્તિ પાસે કંઈ જ નથી. એને ફર્સ્ટ લેવલ જો પાસ કર્યું છે ને એ સેલ્ફ સ્ટડી ઉપર પાસ કર્યું છે. ધેટ ઇઝ ધ મોટિવેશન. તો આપણને એવું લાગતું હોય ને કે આપણા પાસે રિસોર્સિસ ઓછા છે, સો મનોજ શર્મા પાસેથી પ્રેરણા લેવા જેવી છે કે ઓછા રિસોર્સિસમાં કેવી રીતે આગળ વધવું. આ બધી વસ્તુ પરથી મને એક જ વસ્તુ યાદ આવે, लोहा जितना तपता है उतनी ही ताकत भरता है, सोने को जितनी आग लगे उतना प्रखर निखरता है, हीरे पर जितनी धार लगे उतना खूब चमकता है, मिट्टी का बर्तन पकता है तब धुन पर खूब खनकता है, सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा, नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा, और हम भारत माता के बेटे हैं, क्यों सोचे राह सरल होगा, हर संघर्ष का हल होगा, हर संकट का हल होगा, वो आज नहीं तो कल होगा, वो आज नहीं तो कल होगा. મનોજ શર્માને ઇન્ટરવ્યુમાં એ પૂછવામાં આવે છે કે તમે 12માં ફેલ છો, શું રીઝન છે? આઈપીએસ ઓફિસર કોઈ દિવસ 12 ફેલ તો ના જ હોય, 12 ફેલ, પહેલો 12થમાં ડબલ અટેમ્પ્ટ. તો એને પીયુને કીધું કે તમે છે ને જ્યારે ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે એવું કહી દેજો કે દાદી ઓફ થઈ ગયા હતા કાં તો દાદા ઓફ થઈ ગયા હતા, કેમ કે અમને નહીં તો સિલેક્ટ નહીં જ કરે. એક તો જે ઇન્ટરવ્યુઅર હતા એ હિન્દી બોલવા વ્યક્તિ માટે થોડીક કહેવાય ને ઘૃણા બતાવતા હતા, એને નહોતો ગમતા હિન્દી બોલવાવાળા વ્યક્તિ, એ લોકોને IIM વાળા ને IIT વાળા વધારે ગમે, બરાબર છે. સો એક તો એ પ્રોબ્લેમ હતો. પણ આને માઇન્ડમાં એવું થયું કે હું ખોટું નહીં બોલું, કારણ કે દુષ્યંત સિંઘે શું કીધું હતું? પ્રમાણિકતા, ચીટિંગ છોડવાની છે, બરાબર છે. કહી દીધું 12થમાં, કેમ કે આ રીઝનના લીધે હું ફેલ થયો. તો લાગે કે તમે આટલું સ્ટ્રેટ ફોરવર્ડ કહી દો છો, તમે 12 વેઇટ કરો, એટલે 12 વેઇટ કરવા કહી દે, ડેટ મીન્સ કે સિલેક્શનના ચાન્સીસ બહુ ઓછા છે. પછી પાછા બોલાવે છે એને, એ પોતે એકદમ હિન્દીમાં જ આન્સર આપે છે પ્રોપર વ્યવસ્થિત રીતે. ખાલી એક જ કહેવાનો ભાવ એનો એમ છે, હું એમ નથી કહેતો IIT IIM વાળા ડિઝર્વિંગ નથી, દે આર ધ બેસ્ટ વન, બટ આઈ એમ અ મોર ડિઝર્વિંગ, કેમ કે મેં જે વસ્તુ જોઈ છે, મેં જોઈ છે ચીટિંગ થતા, કેવી રીતે ગામડામાં ચીટિંગ થાય છે, તે વસ્તુ હું બંધ કરાવીશ. દેટ ઇઝ માય એશ્યોરિટી, બરાબર છે. જે મેઇન પર્સન હોય ને ડિસિઝન ટેકર એ નેગેટિવ હોય છે, પણ એ શું કર્યું, બીજા જે 4 હતા ને એને પોઝિટિવ કરી દીધા હતા એ સમય. અને જે બીજા હતા કો ચેર પર્સન, એ લોકોએ બધા એમ જ કીધું કે જો આ વ્યક્તિને આપણે સિલેક્ટ ના કરીએ આઈપીએસ માટે તો આ એક્ઝામનો કોઈ મહત્વ નથી. જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે મનોજ શર્માને એવી ખાતરી હોય છે કે જે મેઇન પર્સન હતો એને તો ખબર પડી જ ગઈ હતી કે આ ડિસિઝન ના જ આપવાનો છે, એટલે એને ખાતરી જ હતી કે હું નહીં જ પાસ થાઉં. તેમ છતાં એ રિઝલ્ટ જોવા નહોતા માંગતા. શ્રદ્ધા એમના જે લાઈફ પાર્ટનર છે, એના જે સપોર્ટ સિસ્ટમ છે, એમને લઈને આવે છે અને જાય છે રિઝલ્ટ જોવા. તો ત્યાં ઊભા રહે છે, રિઝલ્ટ જોવે છે એમના લાઈફ પાર્ટનર, બરાબર છે, અને એમાં એમનું નામ નીકળે છે મનોજ શર્મા. અને ત્યારે ને ત્યારે ઢળી પડે છે. કોઈ વ્યક્તિ ઉપર 100-200 કિલોનો વજન વર્ષોથી હોય, રિસ્પોન્સિબિલિટી ફેમિલીને એની, અને પછી જે ઢળી પડે એ વસ્તુના લીધે, અને જે એના ચહેરામાં આંસુ અને સ્માઇલ એકસાથે દેખાય છે, ધેટ ઇઝ ધ સ્ટ્રગલ. 1975થી 2005 સુધીનો સ્ટ્રગલ, અને એના પછી જે એને સફળતા મળે છે એનો સ્ટ્રગલ. આ બધી વસ્તુ આ મૂવીમાં જોવા મળશે અને આ બુકમાં જોવા મળશે. તમે બુક વાંચશો ત્યારે પણ તમને આ બધી વસ્તુ રિયલાઇઝ થશે. ઇવન તમે જ્યારે મૂવી જોશો ત્યારે પણ. આપણે યુપીએસસીની એક્ઝામ, આઈ નો તમારો બધાનો ગોલ એ ના હોય કદાચ, પણ લાઈફમાં આવા ચેલેન્જીસ તમે ફેસ કરતા હશો તો કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર બિકમિંગ મનોજ શર્મા, બરાબર છે. થેન્ક યુ સો મચ.